हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં કરેલી ટિપ્પણી વિશે કરમસદ સરદાર સન્માન સમિતિના મિથિલેશ અમીન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। જય સરદાર। ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ એક મનધડક ખોટી વાત રજૂ કરી અને ક્ષત્રિય સમાજની બહેન બેટી ઉપર અભદ્ર ટિપ્પણી કરી। ક્ષત્રિય સમાજની બહેન બેટી તથા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું। એના થોડોક સમય આગળ આપણે જોઈએ તો મોરબીની પાટીદાર બેન દીકરીઓ ઉપર એક મનધડક વાત, એક ખોટી વાત રજૂ કરીને મોરબીની પાટીદાર સમાજની બહેન દીકરીઓને બદનામ કરવાનું અને પાટીદાર સમાજનું અપમાન કરવાનું કાર્ય થયું। ત્યાર પહેલાં તમે જુઓ તો મુસ્લિમ મહિલા ઉપર બળાત્કાર ગુજારનાર આરોપીઓને સારા ચાલ ચલંગતનું સર્ટિફિકેટ આપીને જેલ મુક્ત કર્યા હતા અને જ્યારે તેઓ જેલ મુક્ત થયા ત્યારે ઢોલ નગારા ટીપી ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કર્યું। આ રીતે તેમણે મુસ્લિમ સમાજનું અને મુસ્લિમ સમાજની મહિલાનું પણ અપમાન કર્યું। તો આ કરનારાઓ છે કોણ? આ કરનારાઓ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને નેતાઓ। અને ભારતીય જનતા પાર્ટી એટલે શું? તો કે ભારતીય જનતા પાર્ટી એટલે આઝાદી પહેલા અંગ્રેજોની મુખબીરી કરતું, અંગ્રેજોની ગુલામી કરતું અને આઝાદી બાદ રાજકીય નફરત ફેલાવતું, દેશમાં એક નફરતી વાતાવરણ ફેલાવતું જે સંગઠન છે આરએસએસ, એની ગંદી, ઘિનોની અને દુર્ગંધ મારતી શૌચ એટલે ભાજપ। આ ભાજપ એ આરએસએસની રાજકીય શૌચ છે કે જેણે દરેક સમાજમાં અને દરેક ધર્મમાં નફરતી દુર્ગંધ ફેલાવવાનું કામ કર્યું છે। સરદાર પટેલે આ આરએસએસને બેન કર્યું હતું। એ કેમ કર્યું હતું આરએસએસને બેન? એ આજે લોકોને સમજાય છે કે આરએસએસે દેશમાં ફરીને જે શૌચરૂપી ભાજપને ઉત્પન્ન કર્યું છે, જે શૌચમાંથી ભાજપ ઉત્પન્ન થયું છે, તેની દુર્ગંધ આજે દરેક સમાજ, દરેક જાતિ અને ધર્મમાં ફેલાઈ રહી છે। આવનારા દિવસોમાં ગુજરાતની જનતા અને દેશની જનતા ભાઈચારાના આ સુગંધિત વાતાવરણમાં જે આ દુર્ગંધ ફેલાઈ રહેલી આરએસએસની શૌચ ભાજપે જે આ દુર્ગંધ ફેલાઈ છે તેને ગુજરાતમાંથી અને સમગ્ર દેશમાંથી સાફ કરવાનું મન બનાવી લીધું છે। હું મારા પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના તથા મુસ્લિમ સમાજના ભાઈઓને કહેવા માંગુ છું કે પોતાની બહેન બેટી અને દીકરીઓની આબરૂ ઉપર જો હુમલા કરતા હોય અને તેમ છતાંય આપણે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની મોદી છાપ પટ્ટા ઘરે લબડાવી અને ગુલામી જો કરીશું તો અત્યારે જે દેશમાં ચાલી રહ્યું છે કે ગાભા કોણ મારશે, તો પોતાની બહેન બેટી અને દીકરીઓની અપમાન થતું હોય અને તેમ છતાંય પોતાના રાજકીય રોટલા શેકવા માટે પાટીદાર સમાજના કે ક્ષત્રિય ઠાકોર સમાજના કે મુસ્લિમ સમાજના લોકો જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બની મોદી છાપ પટ્ટા પહેરીને જે ગુલામી કરે છે તેને ગાભા મારવાનું કામ સોંપવામાં આવ્યું છે। તો હું મારા પટેલ સમાજના તથા ક્ષત્રિય સમાજના લોકોને તથા મુસ્લિમ સમાજના લોકોને કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, આગેવાન છે, નેતાઓ છે, એમને કહેવા માંગુ છું કે આરએસએસની રાજકીય શૌચનો હિસ્સો બનવો, ભારતીય જનતા પાર્ટી કે જે આરએસએસની રાજકીય શૌચ છે એનો હિસ્સો બનવો, એના કરતાં તો પોતાની સમસ્યાનું સમાધાન સરદાર બનીને શાંતિ કરવું સારું પડે।
એ જ મારા સંદેશા સાથે હું આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં ગુજરાતમાંથી અને દેશમાંથી આપણે આ શૌચને સાફ કરવાનું, દૂર કરવાનું કામ કરીશું. જય સરકાર. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।